નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વરસાદે હવે થોડો બ્રેક લીધો છે અને એના પછી આજથી વરસાદનું નવું રાઉન્ડ શરૂ થવાનું છે અને આ નવો રાઉન્ડ ક્યાં વરસાદ લઈને આવે છે સમજવું છે, ક્યાં સિસ્ટમ બની રહી છે સમજવું છે, કારણ કે નવો રાઉન્ડ આવશે એના પછી ભારે વરસાદની આગાહી છે. એટલે આ વખતે કયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે? તો દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ પડી જ રહ્યો છે, સારો એવો છૂટો છવાયો સામાન્ય પડી રહ્યો છે. અતિથી અતિ ભારે વરસાદ જે આપણે જોયો છે એવો વરસાદ નથી, પણ અહીંયા તમે જુઓ કે અહીંયાથી જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી જે ટ્રફ પસાર થાય છે એના કારણે વરસાદ આવશે. આ બાજુ બંગાળની ખાડીમાંથી પણ જે અલગ અલગ રીતના જે કહેવાય કે ટ્રફ પસાર થતા હોય છે અને વરસાદ જે પસાર થાય છે આ બાજુ, એના કારણે પણ ગુજરાતને અસર કરવાના છે. દક્ષિણ ગુજરાતના ભાગોને તો અસર કરશે જ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ 9 અને 10 તારીખે પડવાની સંભાવના છે. એટલે 9 અને 10 તારીખે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડશે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડશે, કારણ કે એકવાર કોઈ સિસ્ટમ પસાર થઈ ગઈ છે, તમે સમજો કે એક સિસ્ટમ પસાર થઈ ગઈ છે તો એના પછીની જે ઇફેક્ટ છે, એટલે કે સિસ્ટમ પસાર થયા પછી જે ભેજવાળા પવનો છે કે જે ભેજવાળા વાદળ છે એ બધાને કારણે છૂટાછવાયા ઝાપટા આવે છે. પણ ફરી એકવાર બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આ બાજુ પસાર થઈ રહી છે, મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન તરફ એ સિસ્ટમ જશે, જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 9-10 તારીખે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં તો સતત વરસાદ પડી જ રહ્યો છે અને આગળ પણ વરસાદ પડવાનો છે. એના સિવાયની વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના ભાગો છે દરિયાકાંઠાના, ત્યાં પણ વરસાદની સંભાવના છે. સામાન્ય છૂટોછવાયો વરસાદ પડશે. અતિથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ક્યાંય નથી દેખાઈ રહી. હવામાન વિભાગનું જો વેબસાઇટ આપણે જોઈએ તો આપણે આ સેટેલાઇટ મેપમાં જોઈએ તો ગુજરાતની આસપાસ કોઈ ટ્રફ કે કોઈ સિસ્ટમ નથી, પણ તમે જુઓ કે અહીંયા અને અહીંયા, એટલે હું તમને બતાવું એક્ઝેક્ટ કે ક્યાં સિસ્ટમ બની રહી છે અને સિસ્ટમ જો પસાર થાય છે તો એની અસર ક્યાં થવાની છે. અહીંયા તમે જુઓ કેટલા વાદળ છવાયેલા છે, આ બાજુ વાદળ છવાયેલા છે. જેમ જેમ આ બધા જ આગળની તરફ જશે એટલે રાજસ્થાનથી પસાર થશે, મધ્યપ્રદેશ થઈ એની અસર ગુજરાતના આ વિસ્તારોમાં થવાની છે અને આ વિસ્તારોમાં થવાની છે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જ્યારે આ ભેજવાળા વાદળો પસાર થશે તો વરસાદ લઈને આવશે અને એ વરસાદ અતિથી અતિ ભારે વરસાદ નહીં હોય, મધ્યમ સામાન્ય વરસાદ જે અત્યાર સુધી વરસાદ પડ્યો છે એવો વરસાદ રહેવાનો છે. ચોમાસું નબળું નથી પડ્યું, ચોમાસું હજી પણ સક્રિય જ છે. ધીરે ધીરે જેમ જેમ સિસ્ટમો બનતી જશે એવી રીતના ચોમાસામાં પણ બદલાવ આવતો રહેશે. હવામાન વિભાગ જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફોરકાસ્ટ કરે છે, એટલે કે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે જોઈએ. હવામાન વિભાગ જે એક અઠવાડિયાનું 5 દિવસનું જે ફોરકાસ્ટ કરે છે એ પ્રમાણે તમે જુઓ 7 તારીખથી લઈને 11 તારીખ સુધીની આગાહી છે અને આપણે જે પ્રમાણે વિંડીમાં જોયું એ પ્રમાણે બનાસકાંઠામાં 9 અને 10 તારીખે હેવી રેઇન એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણમાં 11 તારીખ સુધી વરસાદ નહીં, મહેસાણામાં નહીં, સાબરકાંઠામાં હેવી રેઇન છે 9 અને 10 તારીખે અને ગાંધીનગરમાં વરસાદની આગાહી નથી અત્યારે 11 તારીખ સુધી. અરવલ્લીમાં 7, 8, 9, 10, 11 તારીખ સુધી અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર ને નર્મદા, આટલા સુધી ક્યાંય જ 11 તારીખ સુધી કોઈ આગાહી કરવામાં નથી આવી. ભરૂચમાં વરસાદ પડવાનો છે, ભરૂચમાં 9 તારીખે ભારે વરસાદ પડશે, સુરતમાં પણ 9 તારીખે ભારે વરસાદ પડશે, ડાંગમાં 11 તારીખ સુધી ક્યાંય જ વરસાદ નહીં પડે. નવસારીમાં 8, 9 અને 10 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. વલસાડમાં પણ 8, 9, 10 ભારે વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલીમાં 8, 9, 10 ભારે વરસાદની આગાહી. દમણમાં પણ 8, 9, 10 ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર તરફ વળીએ તો સુરેન્દ્રનગરમાં 11 તારીખ સુધી સામાન્ય વરસાદ પડશે, રાજકોટમાં પણ સામાન્ય વરસાદ, જામનગરમાં, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, સોમનાથ, ભાવનગરમાં છે વરસાદ, માફ કરજો, ભાવનગરમાં વરસાદ પડવાનો છે. ક્યારે પડવાનો છે તો 9 અને 10 તારીખે ભારે વરસાદની આગાહી છે. ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે 9 અને 10 તારીખે. ઘણા બધા લોકો કમેન્ટ્સ કરે છે ભાવનગરથી કે તમે ભાવનગરનું કેમ નથી કહેતા, તો ભાવનગરની આગાહી આ છે કે 9 અને 10 તારીખે ભાવનગરમાં ભારે વરસાદ પડવાનો છે. બાકીના બધા વિસ્તારોમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડવાનો છે. બોટાદ, કચ્છ અને દીવ આટલા વિસ્તારોમાં 11 તારીખ સુધી કોઈ જ વરસાદની સંભાવના નથી. સામાન્ય વરસાદ પડશે, ગાજવીજ સાથે વરસાદ પડશે.
કાળા વાદળો છવાશે, પણ ભારેથી અતિભારેની કોઈ સંભાવના નથી વરસાદની. મોટાભાગના વિસ્તારોમાં જે વરસાદ પડવાનો હતો, જે સિસ્ટમો બની હતી, જે મજબૂત સિસ્ટમો હતી, એ સિસ્ટમને કારણે જે વરસાદ પડ્યો છે, સૌરાષ્ટ્રમાં આપણે જોયું જ છે કેવો વરસાદ પડ્યો છે, દક્ષિણ ગુજરાતમાં પણ પડ્યો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં તો હજી પણ ભારે વરસાદની આગાહી છે. બાકીના વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે છે. નવી સિસ્ટમ છે, સિસ્ટમ જો ઉત્તર ગુજરાત તરફ ફંટાઈ જાય છે તો પછી ગુજરાતમાં ભૂકા બોલાવે એવો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત શું આગાહી કરે છે પરેશભાઈ, તે સાંભળો. હવામાનની વાત કરવા જઈએ તો અત્યારે મેં આપને જણાવ્યું એમ કે વરાપ જેવો માહોલ છે. જો કે આ વરાપ છે ટૂંકી છે, એટલે આ ટૂંકી વરાપની અંદર જેટલું બને એટલું વહેલી તકે આપણે ખેતી કામ કરી લેવાનું છે. હવે પછીથી આગળનો જે રાઉન્ડ આવવાનું છે એ 9, 10 અને 11 ઓગસ્ટના છે, પણ એ સાર્વત્રિક નહીં હોય. જે ઘણા દિવસથી હું આપને જણાવી રહ્યો છું એ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય. મોટા ભાગે એ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને અસર કરતા રહેશે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર 9, 10 અને 11 તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદો નોંધાશે. ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી, પણ એકંદરે સારા વરસાદ છે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં નોંધાશે. કયા કયા જિલ્લામાં નોંધાશે એ પણ આપણે 1-2 દિવસની અંદર એની જાહેરાત કરશું. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં 9, 10 અને 11 તારીખ દરમિયાન માત્ર ઝાપટાઓ જોવા મળે. અમુક જગ્યાએ ભારે ઝાપટા જોવા મળશે, બાકી સામાન્યથી મધ્યમ ઝાપટાઓ છે એ 9, 10 અને 11 તારીખ એમ 3 દિવસ આ ટૂંકા સમયનો રાઉન્ડ હશે. 3 દિવસ જોવા મળશે. એ પછી પણ ફરીથી પાછો 7-8 દિવસ કે 10 દિવસનો વરાપનો માહોલ હશે. એટલે આમ જોવા જઈએ તો આપણે 9, 10, 11 તારીખ એમ 3 દિવસ સૌરાષ્ટ્રની અંદર ઝાપટા જોવા મળે, દક્ષિણ ગુજરાતના કચ્છની અંદર પણ ઝાપટા જોવા મળે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં એકંદરે મધ્યમથી સારો વરસાદ જોવા મળે. એ 3 દિવસને બાદ કરતા આપણે રાજ્યની અંદર વરાપ જેવો જ માહોલ જોવા મળશે. જો કે વાત એ પણ છે કે અમુક વિસ્તારોની અંદર વરાપની ખાસ જરૂર છે અને અમુક વિસ્તારોમાં હજુ વરસાદની પણ જરૂર છે. પણ મેં આપને જણાવ્યું એમ કે આ રાઉન્ડ પૂરો થયા પછી પણ આપણે 7-8 દિવસનો એક ગેપ રહેશે. એ ગેપ પછી વરસાદ આવશે. ખાસ કરીને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ નહીં પડે તો પણ ચાલશે, કેમ કે મોલ મે એટલે કે પિયત જે આપણે ચોમાસુ પાકને પિયતની જરૂર હોય એ મુજબના વરસાદો છે. અત્યારે પિયત સુકાતા નથી, પાક સુકાતા નથી, પણ કુવામાં પાણી નથી ભરાણા. જો કે હજી આપણે ઓગસ્ટ મહિના દરમિયાન પણ ખૂબ સારા વરસાદો પડવાના છે. ઓગસ્ટમાં લગભગ આપણે 2 રાઉન્ડ હજી બાકી છે અને સપ્ટેમ્બરની અંદર પણ સારા વરસાદો પડવાના છે.